ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં આવેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિર પરિસરમાં આજે ઐતિહાસિક ક્ષણનો સર્જન થશે, જ્યાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તેમની 3 દિવસની ગુજરાત પ્રવાસના ભાગરૂપે પહોંચી છે. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, જે રાષ્ટ્રીય એકતાના પ્રતીક છે. ત્યારબાદ તેઓ ભગવાન સોમનાથના દર્શન અને આરતી કરશે, જે 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે અને ગુજરાતની સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. રાષ્ટ્રપતિની આ મુલાકાત ગુજરાતના આધ્યાત્મિક મહત્વને વિશ્વભરમાં પ્રચારિત કરશે, કારણ કે સોમનાથ મંદિર દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગીર નેશનલ પાર્કમાં સ્થાનિક આદિવાસી સમુદાય સાથે પણ મુલાકાત કરશે, જે વન્યજીવન સંરક્ષણ અને સમુદાય વિકાસના મહત્વને રેખાંકિત કરશે. દીપકભાઈ